હાંસોડના કતપુર ગામ પાસે નર્મદા સંગમ સ્થાન એટલે પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર। હાંસોડ તાલુકાના કતપુર ગામ નજીક નર્મદા સંગમ સ્થાને આવેલ પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે। કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈને શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે અને અહીં નર્મદા કુંડમાં માં નર્મદા બિરાજમાન છે। ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। હાંસોડથી 14 કિલોમીટરના અંતરે આવેલ કતપુર ગામ પાસે અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ અનેરું છે। રેવા ખંડ 108 સ્કંદ પુરાણ પ્રમાણિક કોટેશ્વર મહાત્મય અનુસાર કરોડો દેવતાઓની સાથે નર્મદા માતાજીએ અહીંયા આગમન કર્યું। ત્યારે સમુદ્ર રાજાએ રત્ન જડિત આસન આપીને હાથ જોડી સ્વાગત કર્યું। ત્યાંથી નર્મદા સંગમ રત્નસાગર નામ પડ્યું। ત્યારે આવેલા કરોડો દેવતાઓને અહીંયા કોટી તીર્થનું સ્થાપન કર્યું હતું અને કોટી તીર્થ નામ પડ્યું। આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને શિવપુત્રી માં રેવાને જ્યાં ખુદ કરોડો દેવી દેવતા અને રત્નસાગર સામે લેવા આવ્યા હતા। અહીં ભગવાન શિવ દેવી દેવતાઓની ભક્તિ અને આરાધના થી પ્રસન્ન થઈને સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા અને શિવપુત્રી રેવા પોતાની 1800 કિલોમીટર લાંબી જળ પ્રવાહની યાત્રા પૂર્ણ કરીને અહીં સાગરમાં વિલીન થાય છે। સાગર દેવતા રત્નો ભરીને કરોડો દેવી દેવતા સાથે માં નર્મદાને સામે લેવા આવ્યા હતા અને અહીં દેવોએ રેવા કુંડની સ્થાપના કરી હતી। આજે પણ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રેવા કુંડ હયાત છે અને રેવા કુંડની મધ્યમાં માં નર્મદા બિરાજમાન છે। गोपालदास महात्यागी अयोध्यावासी परिक्रमा में यहाँ आया, चतुर्मास किया, यहाँ निवास किया। 1993 से आया यहाँ और ये जंगल था। भगवान प्राचीन अनादिकाल के कोटि तीर्थ है। तो कोटि तीर्थ का स्थापना कैसे हुआ, नाम कैसे पड़ा? जब भी नर्मदा आया है तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया, समुद्र राज आकर के नर्मदा को स्वागत किया। इसका जगह का नाम रत्न सागर है। और करोड़ों देवता जो आए थे, समुद्र राज नर्मदा को स्वागत सम्मान किया। यहाँ जो करोड़ों देवता आए थे, कोटि तीर्थ स्थापना हुई है, इसलिए करोड़ों देवताओं ने स्थापना किया हुआ है। उसी के नाम और प्रतिष्ठित में पड़ा कोटि तीर्थम। जो करोड़ों देवता अमरकंटक से आए थे नर्मदा का साथ में, यह अपना अपना सिद्धि प्राप्त हुआ, इच्छा पूरी हुआ। फिर नर्मदा समुद्र राज वरुण देव इनको लेके फिर वहाँ स्थानांतर दिया जहाँ जल चढ़ता है। और यहाँ पर जो करोड़ों देवताओं ने स्थानांतर कोटि तीर्थ की स्थापना हुई है। यहाँ परिक्रमवासी और यहाँ जो भी प्रजा यहाँ जप तप तीर्थ करता है, दान पुण्य करता है, वो करोड़ों गुना का महिमा फल वर्ण देते हैं। और यहाँ सदा सदैह परिक्रमवासी जो आता है, यहाँ दर्शन पूजन करता है, तो अमरकंटक से यहाँ तक दक्षिण तट का महिमा वर्ण भी कोटि तीर्थ भगवान फल देते हैं। और यहाँ पर करोड़ों देवता के स्थानांतर होने के कारण कोटि तीर्थ सदा सर्वदा शिवजी का दक्षिण तट कोटि तीर्थ रूप में निवास रहता है। स्कंद पुराण 178 अध्याय का लेख है और कोटेश्वर के वर्ण है। तो ये जंगल था। मैं 1993 जब હું આંકલો ગામનો વતની છું, શશિકાંત રામજીભાઈ પટેલ। કટપુરની બાજુમાં જ ગામ આવેલું છે। આ એક અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે। બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી। ને બહુ પૌરાણિક મંદિર છે અહીંયા। હાંસોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવે છે ને કોટેશ્વર મહાદેવ મંદિર એનું ઘણું મહત્ત્વ છે।